મોર્નિંગ એવરીવન. ઓપ્સ, સોરી યાર, આ રેગ્યુલરનું ગુડ મોર્નિંગ નહીં મજા આવતી. આજે કંઈક યુનિક ગુડ મોર્નિંગ કરીએ. સો સ્પીડમાં થોડું ક્લાસિક અને જોરદાર. હેલો, ગુડ મોર્નિંગ એવરીવન. હું છું માનસી નાયક અને આજે આપણે જોરદાર બ્લોગની સાથે તમારી માનસી સોરી તમારી નહીં, હું પોતાની એટલે હું પોતાની માનસી નાયક તમારી સાથે એક જોરદાર બ્લોગ લઈને આવીશ. કેમ કે આજે છે સન્ડે. આમ હું બહુ ફરવાની શોખીન છું અને બહુ ફરું છું, બટ મારી હેલ્થ થોડીક વીક જેટલી જાય એટલે હું આજે બહાર નહીં જાઉં. ગરમી પણ છે, ટોન્સિલ્સ થઈ ગયા છે અને ટોન્સિલ્સનો મિનિંગ ખબર જ હશે. ના ખબર હોય તો મને કોમેન્ટ કરજો, એનો જવાબ આપી દઈશ. તો ફટાફટ આપણે રેડી થઈ જઈએ. પણ રેડી થયા પહેલાં તમને બતાવી દઉં કે હું બેસી ગઈ છું વેટ કામ લઈને. સો મોર્નિંગ મારી લેપટોપથી ચાલુ થાય છે. તો હવે જોઈએ કે રાત મારી લાસ્ટ સુધી આપણે શું કરીએ છીએ. એક્સાઇટમેન્ટ છે. આજે હું તમને મારી જ્વેલરી બહુ બધી જે ફ્રોક ટી શર્ટ્સના ઉપર પહેરું છું એ બધી બતાવવાની છું. તો વેટ એન્ડ વોચ. હેલો એવરીબડી. કે ચલો હું તો પહેલાં તો શું બોલું યાર, ઉઠી તો ગયા. દુનિયામાં આપણું સૌથી મોટું કામ એ જ છે કે કંઈક જમવું. હેલ્થ સારી નહીં અને આપણે એકલા રહેતા હોય ને કોઈ આપણા નહીં ખવડાવે, આપણે જાતે જ ખાવું પડશે અને સારી હેલ્થ કરવી પડશે. એટલે મેં થોડું તુવેર ઓછા જે મેં થોડું ખાલી પાણીમાં પલાળીને રાખ્યું છે. જોઈએ કે એનું શું બની શકે છે. અને યાર હું શું બનાવું, મારી પાસે બધું જ છે બટ આઈડિયા નથી. બધું જ છે પણ આઈડિયા નહીં કે હું શું બનાવી શકું. સો ફાઇનલી ગાઈસ મેં ડન કરી દીધું કે હું શું જમવા બનાવું. તો કહી દઉં કે હું આ ચોખા છે ને એને ધોતી હતી, કદાચ બતાવું તો આ રહ્યા. કેમ કે હું બનાવી રહી છું ખીચડી, પણ કેવી ટાઈપની. મારા મમ્મી છે ને ખીચડી બનાવતા એન્ડ પછી એને ફ્રાય કરતા, એ મારું ફેવરેટ છે. પણ તમને ખબર, મને એટલી કકડીને 12 વાગી ગયા, એટલી ભૂખ લાગી જાય અને ભગવાન તરત જ મારા જોડે તો પ્રશ્ન થઈ જાય. મેં કીધું ભગવાન મને બહુ ભૂખ લાગી છે, તો તરત જ ભગવાને મારા માટે બટાકા પૌવા મોકલાયા. બાજુવાળા ભાભીએ તરત ગરમ બટાકા પૌવા બનાવીને આપ્યા છે. તો પહેલાં એ જમી લઈને પછી આ ખીચડીનો પ્રોગ્રામ કરીશું. સો હેલો ગાઈઝ, વાગ્યા છે 1 અને લેટ થઈ ગયું છે. પણ કેમ લેટ થઈ ગયું તમને કહી દઉં કે વાંદરો ખબર નહીં કેમ આપણે આવી જ જાય છે. હું એને ગમે એટલું, અહીંયા તમે જોઈ શકો છો બધું કેવું થયું ખબર છે. કેમ કે અહીંયા હું બટાકા ડુંગળી મૂકું છું અને આવીને બટાકા ખાઈ જાય છે અને ડુંગળી નહીં ભાવતી હોય. પણ આજે આવ્યો, હું એની સામે મારવાની કોશિશ કરું, હોડ ચીસો પાડું આ તે, પણ એ જતો જ નહીં. એટલીસ્ટ હું આજે ત્યાં હતી સામે અને એ રહ્યો આવ્યો અને એટલી જોશથી ચીસો પાડી તો બી એણે અહીંયા બધું પછાડ્યું બધું, પણ જતો નહીં. અને આપણે એને કઈ બી કોશિશ કરીએ ને કે હો તમે મારો આ કે તે, તો એ રિપીટમાં પાછું સામે આવે છે. પ્લીઝ તમે લોકોએ લાસ્ટ ટાઈમ મારા ડ્રાય સ્કિન ઉપર બી બહુ સરસ કોમેન્ટ કરીને તમે મને કીધું હતું એમાં વાંદરો કાઢવાની કોઈ ટેકનિક હોય તો પ્લીઝ મને બતાવજો. અને રહ્યું આ ખીચડી જસ્ટ બનાવી હતી, મને એને ફ્રાય કરવાની છે. તો ચલો આપણે ફ્રાય કરીએ. એટલે ગાઈસ કે જો અમુક કંઈ બી બનાવો એની પહેલાં આર્યો હાજર થઈ જાય છે અને તમે બધાને કહી દો કે આ છોકરો એટલો હેરાન કરે અને જિંદગીમાં આના સિવાય મને કોઈ હેરાન નહીં કરતું. જો અને ખીચડી કાંટાવાળી ચમચીથી ખાશે. તો ચમચી વગર રાખતા નહીં ઘરમાં. શું ચમચી નહીં રાખતી, હાથેથી ખાજા. આવા અને આ શું બનાવી દે? આ એને જો પેલું એ બનાવ્યું ચોકલેટોની તોડી અને બનાવ્યું. હલાવવું પડશે આ રીતે. એટલે ગાઈસ જમી લીધું છે અમે લોકોએ અને તમે જોઈ શકો છો ઓલ ક્લીન. એન્ડ હવે આપણો ટાઈમ છે લેપટોપનો. પણ લેપટોપ પહેલાં આપણે થોડું વાર પોતાના માટે સમય કાઢીએ. કેમ કે પોતાનો સમય એટલે ઊંઘવું. તો શું લાગે છે કે થોડી વાર 2 કલાક સુઈ જઈએ અને પછી આપણો વોક કરીએ. ગુડ નાઇટ. સો હેલો ગાઈસ, વાગી ગયા છે સાંજના 6:30 અને 6:30 શું થયું ખબર છે કે એક જોરદાર વસ્તુ, નામ તો નહીં આપી શકાય કેમ કે આ સોશિયલ મીડિયા છે, પણ એક જોરદાર વ્યક્તિએ મારા ગેટ ખોલ્યો અને અહીંયા મેં જોયું તો આખી એક ભરીને બેગ મૂકી હતી. હવે બેગની મને સિરિયસલી આઈડિયા નહીં કે કોણ લાવ્યું છે, પણ તમે બેગ જોઈ શકો, તમે જુઓ. અને આ બેગ છે ને, તો આમાં બહુ બધા ચિપ્સ છે. જો હું કાઢું તો સોયા ચિપ્સ છે, સોયા સ્ટ્રીક છે, હું બધું બતાવું રહું. જુઓ, આ મારી ફેવરેટ વેફર,
પછી અરે યાર આ રહ્યું તો યાર વેફર મેગી ઓહો હો અંદર ચોકલેટ્સ મેગી આ ચોકલેટ્સ છે અને પાછી મેગી મારી ફેવરેટ મેગી છે રીડ અને અરે યાર આ મારું ફેવરેટ બિસ્કિટ એક મિનિટ હું નિકાલ લો નહીં બટ કોકે આ બધું મોકલાવ્યું એક સ્મોલ ચિઠ્ઠી બી છે તો ચિઠ્ઠી હું કદાચ બતાવી નહીં શકું આ રી ચિઠ્ઠી છે આમાં લખેલું છે અમુક કે જસ્ટ માનસીના અને એની સાથે 2 દૂધની થેલી પણ મોકલાવી પણ તો મારું ફેવરેટ ચીઝ બિસ્કિટ છે આ 2 ફેવરેટ યાર મારા અને મને છે ને આ જ નાસ્તો જે પસંદ છે મેગી મારી ફેવરેટ આટલી બધી સમ ચોકલેટ્સ મને સ્નેકર્સ બહુ પસંદ છે તો સ્નેકર્સ છે ચોકલેટ મારું ફેવરેટ એન્ડ ઓલ યાર ખાખરા ને આટલું બધું યાર જેટલા લોકોને કદાચ મારો વિડીયો જોતા હોય મને કહેજો યાર કે કોણ છે આટલું ફેન કેમ કે દૂધની 2 થેલીઓ પણ આવી છે તો મને લાસ્ટમાં કહીશ કે મને ખબર તો પડી ગઈ કોણ છે હું લાસ્ટમાં કહીશ ગાઈઝ આજે આવી ગયા છીએ અમારા સામી ભાભી તો આપણે ફટાફટ એમને મળવા જઈએ કેમ કે તમે જોઈ શકો છો કે હવે એમના હાથનું શું મિસ કરીએ હું તમને એમના ઘરે જઈને બતાવું ઓકે સો ફાઇનલી ગાઈઝ આજે બહુ બધા કૂકીઝ આવ્યા હતા હું ભાભીના ઘરે જઈને આવી છું તો આપણે આ ખજાનો ખોલીએ ખજાનામાંથી પ્રીમિયમ જ્યારે રીચ થઈ જાય ને એકદમ રીચ ત્યારે આપણે આ રીચ ખાઈશું વેફર મેં એવું વિચાર્યું હતું રીચ લોકોની રીચ વેફર યાર મને ટ્રાય કરીએ આ રહી મે બી ઓનિયનવાળી હશે આ રહી હા પણ તો હું એને ટ્રાય કરું વેટ ઓકે સો ખોલી દીધી છે આપણે યાર અને આમને તો વેફર બી એટલી સ્ટાઇલિશ દેખાય જુઓ સેમ એક જ જેવી એક જ શેફની આ બધી અલ્યા આ તો ઓનિયન વેફર એવી જ લાગે સેમ ઓનિયન વેફર કોઈ ફરક નહીં એ 10 રૂપિયાનું પેકેટ આ 200 રૂપિયાનું શું કરવા પહેલું ચાખી જો જ્યારે વેફર કંઈક યુનિક લાગે ચાખ કેવું લાગે કઈ અલા એ સેમ વેફર જેવી જ લાગે ને કંઈ નહીં આની અંદર એટલું બધું તો પ્લીઝ મહેરબાની કરીને આવું મોંઘા બોક્સ જોઈને લાવતા નહીં આમાં બોક્સનો યુઝ કરીશ ઓકે તો કેવી લાગે મસ્ત પણ બીજી વેફર આ વેફર એકદમ એક જેવી જ છે જોયું તો હવે આ વેફર ના લાવશો પ્લીઝ મહેરબાની કરો ફાઇનલી આટલું બધું પેકેટ્સ ને બધું છે હવે અમે આ બોક્સમાં પેક કરીશું અને બધું અમે પેક કરીશું અને અમારી જોડે સીવું છે સીવુંને આવી રીતે લાઈન કરવી અને એને મૂકવું બહુ જ ગમે પહેલા દુકાન ખોલતે હે કેમ કે એને રમવામાં બહુ મજા આવે છે ખાવા કરતાં તો જુઓ રમવાનું સ્ટાર્ટ થઈ ગયું છે હીરો તોડી ફોડી નાખે ને પહેલાં મૂકી દઈએ તો બહુ બધી મારી ફેવરેટ વેફર્સ છે ઓકે સોરી યાર મેગી છે બાપા ખાલી અમે એક બોક્સ ભરી દીધું છે અને તમે બોક્સ જોઈ શકો છો કે આ તો જુઓ યાર કેટલું મોટું બોક્સ ભરાયું છે બધું કચોકચ તો ચલો હવે આપણે એને મૂકી દઈએ સો ફાઇનલી ગાઈઝ થેન્ક યુ સો મચ મારા સ્પેશિયલ વન જેને મને આટલું સરસ ગિફ્ટ કર્યું છે તો થેન્ક યુ સો મચ બધી મારી ફેવરેટ આવું આ વિડીયો ચાલતો એટલે બોલવાની જરૂર છે કે હું જ લાવ્યું સો ફાઇનલી ગાઈઝ રાઈટ આપણું સંબંધ કોઈ હોય નહીં ને આપણું સંબંધ પોતે છે તો બિલ તો હાર્યું મેં પોતે જ ગિફ્ટ કર્યું હતું પોતાને ભાઈનું લેપટોપ નહીં અડે અને
અને અમે મંગાવ્યું હતું મોલમાંથી, તો એક વિસનગરના મોલવાળા અમારા ઓળખીતા છે, તો એમને અમને આપી ગયા. ઓકે, તો થેન્ક યુ સો મચ વિસનગરના મોલવાળા, જે આટલું બધું મેં ઓનલાઈન ઓર્ડર કર્યું હતું તો બી લોકો મને આપી ગયા ઘર સુધી. તો કોઈએ મૂક્યું નહીં યાર, કોઈ એવું મગજમાં વેમ ના રાખતા, આપણે પોતાનું છે ને પોતે જ મંગાવ્યું છે. થેન્ક યુ. તો ફાઇનલી ગાઈસ આપણે આ ચિપ્સ છે, તો ક્રીમી ઓનિયન ચિપ્સ એનું આપણે ડેમો કરીએ, કેમ કે આ બહુ મોંઘી છે. ના મોંઘી એટલે એટલી બધી મોંઘી ના કહેવાય, પણ નોર્મલ મિડલ. ફાઇનલી ગાઈસ આપણે છે ને આનું જોઈએ કે આપણું આરું ફેવરેટ મચ્છોવાળું જોઈએ. આ ચિપ્સને કોને કોને કેવો ટેસ્ટ લાગે છે, લોકોના પ્રાઇસ કેટલા કહે છે લાસ્ટ આપણે કહીશું. તો ભાભીને ઓકે હેલો ભાભીને ઘેર આવી ગયા છે આપણે આ ચિપ્સ લઈ. આ ચિપ્સ છે ને હું તમને ટેસ્ટ કરાવું. હા, પહેલાં આનંદથી એક ચિપ્સ લઈએ. ઉતારો, ચાલો લો આ ચિપ્સ પકડો. ઓકે, હવે ચિપ્સ ખાઓ આખી ખાઈ જાઓ. કેવી લાગી? હા, અને નહીં અને આ કયું ફ્લેવર છે, એવો ટેસ્ટ આવે? તમે આવી ખાધી જ હશે ઓનિયન વાળી, હે ને? એવી જ લાગે ને? એ કેટલા રૂપિયાની આવે? 10 રૂપીસની. અને આ કેટલા રૂપિયાનું હશે અંદાજ મારો? 100 રૂપિયાનું. હા, 100 રૂપિયા લાસ્ટ તમને કહીશ. બધા ઘરે રહી જાય ને રિવ્યૂ કરીને આવું. હા ને ફાઇનલ ગાઈસ, ભાભીને લાગે છે 100 રૂપિયાનું, અને એમને બી બાલાજી વાળું ટેસ્ટ આવ્યો. તો હવે આપણે બીજા લોકોની જોડે જઈએ, છોકરાઓ જોડે. એક ખાઓ. ખાઈ જાઓ, આખી વેફર ખાઈ જાઓ. કેવી આ કયો ટેસ્ટ લાગે? ફુદીનો ટાઈપ. કયો? ફુદીનો ટાઈપ. અને આની પ્રાઇસ કેટલી લાગે અંદાજે? આ વેફરની પ્રાઇસ 50-60 રૂપિયા છે. 50-60 રૂપિયા. લો આમાંથી એક વેફર ખાઓ, આખી ખાઈ જાઓ. કેવું લાગી? ઓછી ભાઈ કે મને નહીં ભાવતી. અને આની પ્રાઇસ કેટલી હશે બોલો? ચીઝનો ટેસ્ટ આવે. ઓકે, અંદાજિત આનો આ પેકેટનો ભાવ બોલો. 40-50 હશે. ઓકે ચલો ડન. બધાના લીધા. તો આપણી પાસે એક વેફર છે, અને વેફર છે ને તમારે ટ્રાય કરવાની. લો આમાંથી, વાંધો નહીં, એક વેફર લઈ લો. આમાંથી એક વેફર લો. ઓકે, હવે વેફર ખાઈ લો. એક વેફર લો, ખાઈ જાઓ, આખી ખાઈ જાઓ. અને કેવો લાગ્યો એનો ટેસ્ટ ભાઈઓ? અરે વાહ. અને શું આનો પેકેટનો ભાવ કેટલો હશે અંદાજિત તમે બોલો? કેટલો અંદાજિત આ પેકેટનો વેફરનો ભાવ કેટલો હશે? 100-150. ઓકે, એક જ ભાવ બોલો, 150 કે 100? 150. ઓકે ડન. સો ફાઇનલી અમારા છેલ્લો ગટુ બાકી હતો, અને ગટુએ વેફર ખાધી. આખી વેફર ખાઈ જા. એ નહીં ખા, વેફર ખા. આજો વેફર ખાઈ જા, આખી વેફર ખાઈ જા. કેવી લાગે વેફર? મસ્ત લાગી? કેવી લાગે? એકદમ ટેસ્ટી. આનો ભાવ કેટલો હશે અંદાજિત? 200 રૂપિયા. હા ચાલુ છે. આ ફરથી રમો છો મેડમ ક્રિકેટ, એકવાર તો હારી ગયા. કેટલા રન થયા? જીતી ગયા. પહેલી બાજુ વડિયા જાય છે, વડિયા સાહેબ બેઠી પંચાયત કરો. આજે છગ્ગો. ફાઇનલી ગાઈસ, આજે થોડું નાના બચ્ચાઓની જેમ થોડું કયા સોસાયટીમાં મોટો બોલ ને એનાથી રમી લીધું, ક્રિકેટ જેવું નાનું. મને તો નહીં આવડતો એટલો, શોખ થોડો ઓછો છે પાછો ક્રિકેટનો, પણ રમી લઉં છું ખરી. તો રમી લીધું છે. એન્ડ હવે પછી હું ઘરે આવી ગઈ છું. લેપટોપ લઈને બેસવાનું છે. આજે મારું તો જ્વેલરી કલેક્શન બતાવવાનું, બટ એ રહી ગયું છે.
તો હવે હું નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. ઓકે. અને આજે મેઇન વિડીયો એવો થઈ ગયો રિવ્યૂ આપણા જે આપણે વેફર લાવ્યા હતા. તો વેફરનો પ્રાઇસ રિયલ પ્રાઇસ 110 રૂપિયા હતો અને બધાએ ખોટો પ્રાઇસ કીધો એ ખાલી ચંદ્રિકા ભાભીએ કીધું હતું કે 150 રૂપિયા, એટલે એટલીસ્ટ એ બી વધારે જ કહેવાય. તો રિયલ પ્રાઇસ 110 હતું. અનિયન ક્રીમી વેફર હતી. સો અમુક લોકોને પસંદ બી આવી ને અમુક લોકોને નહીં બી આવી. તો બધાએ નોર્મલ 10 વાળું પેકેટ લાવો, આવું મોંઘુંવાળું ના લાવતા પ્લીઝ.